વડોદરાની વાઘોડિયા ચોકડી પર થયેલા ગોજારા અકસ્માતમાં મૃત્યુ પામેલા સુરત આહિર સમાજના 11 લોકોને આહિર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૃતકોના પરિવારોને આર્થિક સહાય પેટે 50-50 હજારની રોકડ સહાય આપવામાં આવી હતી। મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માત્ર આહિર સમાજ જ નહીં, પરંતુ અન્ય સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને અશ્રુભીની આંખે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। વડોદરાની વાઘોડિયા ચોકડી પર થયેલા ગોજારા અકસ્માતમાં મૃત્યુ પામેલા સુરત આહિર સમાજના 11 લોકોને આહિર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ અંતર્ગત મૃતકોના પરિવારોને આર્થિક સહાય પેટે 50-50 હજારની રોકડ સહાય આપવામાં આવી હતી। આ સાથે જ ઇજાગ્રસ્ત પરિવારોને પણ સમાજ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી હતી। પરત પાટિયા આઈ માતા ચોક ખાતે આવેલ એસએમસીના કોમ્યુનિટી હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આહિર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ પ્રજાપતિ સમાજ, સૌરાષ્ટ્ર પટેલ સમાજ, ગઢવી સમાજ, ભરવાડ સમાજ, લુહાર સમાજ, કોળી સમાજ સહિત અન્ય સમાજના આગેવાનોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા। મયુર ઠક્કર, એસ24 ન્યૂઝ, સુરત।